सब आर्टिस्ट लोग ही रहते हैं इधर। बढ़िया गाँव है आपका। मगध उनका राज्य था और ब्राह्मी और पाली वो दो जो स्क्रिप्ट था बुद्धिस्ट पीरियड में। जगन्नाथ बलराम सुभद्रा साल में एक बार ज्यादा नहाते हैं। जब नहाते हैं नहाने के बाद भगवान को बीमार होता है। પણ અહીંયા આવીને ફીલ થાય છે કે નહીં, ખરેખર આપણો ઇતિહાસ જે છે, સનાતન ધર્મ જે બહુ મોટો છે. આ મારી સામે જે છે એ 800 વર્ષ જૂની પોથી છે, પોથી ચિત્ર છે. ઇનફેક્ટ પૈસા નાખો અંદર, વધારે પૈસા આપો તમને દર્શન કરવા લઈ જઈએ. પણ દર્શનના નામે જ્યારે અમે પૂછ્યું કે ભગવાન ક્યાં છે, કારણ કે અમને ભગવાનની મૂર્તિ કે પ્રતિમા કંઈ દેખાતું નતું. फेस्टिवल के टाइम में डेकोरेशन होता है, जैसे रथ यात्रा के टाइम में रथ के ऊपर होता है, उसी तरह ये सब होता है. જે લોકો પૈસા આપી નથી શકતા, નોર્મલ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા માટે આવે છે અને દર્શન નથી કરી શકતા, તો એ બહુ ખોટી વસ્તુ છે. અને 11th સેન્ચુરીનું મંદિર છે. તો આ છે અશોક સ્તંભ. આપણી ઘણી બધી કરન્સી પર જોવા મળે છે. સ્ટારફિશ. સો મને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ ખાવાની મજા આવે છે. હું બધું ખાવાનું કામ કરું છું. આ બધા જગ્યા એક્સપ્લોર કરે છે અને ખાવાનું એક્સપ્લોર કરું છું. તો આ છે અશોક સ્તંભ. આપણી ઘણી બધી કરન્સી પર જોવા મળે છે, જૂની કરન્સીમાં જોવા મળે છે. અને અત્યારનો જે એકચ્યુઅલ જે કહેવાય કે આ સમ્રાટ અશોક જે છે તેમનો બેન્ચમાર્ક, જેમના નામ પરથી અશોક સ્તંભની સ્થાપના થઈ, એ જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ રિયલની અંદર. તો આપણી હિસ્ટ્રીનું ઘણું ખાસ મહત્વ ધરાવે છે. આજુબાજુનું ગાર્ડન છે. આ એકચ્યુઅલ આવેલું છે ઓડિશાથી દૂર થોડું ભુવનેશ્વર બાજુ. ભુવનેશ્વર સિટીથી અંદર થોડું આવે છે. આ જે જગ્યા છે એ છે ધવલગીરી. ત્યાં શંકર ભગવાનનું મંદિર છે અને એ આવે છે અશોક સ્તંભથી આગળની જગ્યા પર. ત્યાંથી થોડું જ તમે રિક્ષા અથવા ગાડીમાં આવતા હોય તો આવી શકાય. એટલે 10 મિનિટના વોક પર બી આવી શકાય. તો શંકર ભગવાનનું મંદિર છે. અને અમે પહોંચ્યા ત્યારે વિગર લખી કે અહીંયા આરતી ચાલુ હતી. હવે અમે અંદર જઈએ છીએ. ઘણા પુરીની અંદર જેટલા પણ મંદિર જોયા છે ને, બધી જગ્યાએ એક વસ્તુ મેં વધારે ઓબ્ઝર્વ કરી છે કે અહીંયા આપણે તુલસીજી જે છે એને બહુ વ્યવસ્થિત સજાવીને રાખવામાં આવે છે અને બહુ જ માનવામાં આવે છે. અને આપણે ત્યાં આ બધું છે પણ બહુ લિમિટમાં છે. પણ અહીંયા ખાસ કરીને તુલસીજીને પણ એટલું જ માન આપવામાં આવે છે કે જેટલું બાકી બધા દેવી દેવતાઓને આપવામાં આવે છે. આ વસ્તુ મને અહીંયા વધારે ગઈ છે અને બહુ સારી હોય છે. અમે છીએ ધવલગીરી આઈ ગેસ. ધવલગીરી મંદિર છે. અંદર શંકર ભગવાનની શિવલિંગ છે અને છબી પણ છે, જે પણ આપણે સોમનાથમાં હોય છે ને એવી રીતે સરસ આકૃતિ આપેલી છે શંકર ભગવાન. સરસ દર્શન થયા અને લકી ન પતા કે આરતી અમારે આવ્યા ત્યારે ચાલુ હતું. બુદ્ધ ભગવાનનું શાંતિ સ્તૂપા છે, જે શંકર ભગવાનના મંદિરની એક્ઝેક્ટ પાછળ છે. 2 મિનિટનો વોક નથી, તો આપણે ત્યાં જઈએ છીએ.
તો આ છે શાંતિ સ્તૂપા, જે બુદ્ધ ભગવાનની ઘણી બધી પ્રતિમાઓ છે. અહીંયા બુદ્ધ ધર્મનું જે આપણે કહેવાય શાંતિ સ્તૂપા છે એ સ્તૂપા અહીંયા છે. અને જે રીતે ટાઈમલેસમાં તમે જોયું તો ઘણી બધી બુદ્ધ ભગવાનની પ્રતિમાઓ આવેલી છે અને શાંતિવાળી જગ્યા છે. અને જે આપણે શિવલિંગના જે શંકર ભગવાનના મંદિરના આપણે દર્શન કર્યા ત્યાંથી 2 મિનિટનો વોક જ છે, એટલે એક્ઝેક્ટ એની પાછળનો જ રસ્તો છે. તો ત્યાં તમે અગર મંદિર સુધી આવતા હોય તો 2 મિનિટનો ટાઈમ કાઢી અને શાંતિ સ્તૂપા સુધી આવજો. કારણ કે અહીંયા બુદ્ધ ભગવાનની પ્રતિમા તો છે જ, શાંતિનું પ્રતીક તો છે જ અહીંયા, પણ એના સિવાય પણ આજુબાજુનો જે નજારો છે એ પણ બહુ ખૂબસૂરત છે. કારણ કે હાઈટ ઉપર જગ્યા આવેલી છે, એટલા માટે હિલથી નીચે તમને ઘણા બધા દ્રશ્યો સારા સારા જોવા મળશે. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે અશોકના શિલાલેખ પર, અને ઘણી બધી જગ્યા સારી સારી છે. એમાંની એક જગ્યા જેવી રીતે અશોક સ્તંભ જોયું, મહાદેવનું મંદિર જોયું, સ્તૂપા જોયું, અને હવે અમે પહોંચી ગયા છીએ અશોકના શિલાલેખ પર. જે હું તમને ઝૂમ કરીને દેખાડીશ કે જે પથ્થર જે છે, પથ્થર પર આખી લિપિમાં ક્રાફ્ટિંગ કરેલું લખેલું છે. તો તમે જોઈ શકો છો કે પથ્થર ઉપર આખે આખું લખેલું છે. ब्राह्मी लिपि में भैया हाँ, ब्राह्मी हम बोलते हैं उस जमाने में, मगर ये ब्राह्मी नहीं है. तो हमारे ऊपर पढ़ा जाता है ना ब्राह्मी पाली. प्राकृत मगधी मगधी प्राकृत मगध उनका राज्य था और ब्राह्मी और पाली वो दो जो स्क्रिप्ट था बुद्धिस्ट पीरियड में, वो दोनों लैंग्वेज ये नहीं है. क्योंकि यहाँ पे भी हमारा 3-3, 4-4 विश्वविद्यालय और बुद्धिस्ट का जो फेलोस है, द तिब्बतियन भी फेलोस, दे आर परमानेंटली सेटल्ड इन ओडिशा. दे आर ऑल्सो लिविंग बट दे आर नॉट डिकोडिंग दिस स्क्रिप्ट्स नाउडेज. ये किसने लिखा होगा? ये at the time of the Buddhist, they are fellows. They are writing in different language or script which is not till today decoded. So this is called Ashok Shilalik. Yes, this monument or this sculpture is at the time of Buddha. बुद्ध Buddha. Yeah, at the time of, because here the Buddha turned into they come from the fighting battlefield. इधर आकर शांत स्वरूप हो गया. अशोक का जो बोला शांत का प्रतीक है. हाँ, सम्राट पहले से वो क्या था? सम्राट अशोक क्या थे? उनका नाम क्या था? अशोक का नाम सम्राट अशोक. सम्राट अशोक थे ना, बिहार से आए, मगध से आए थे. तो वो इधर आकर दया नदी के बैंक रिवर में बड़ा बैटल हुआ. उसके बाद वो शांत हुआ बुद्धिस्ट धर्म लेकर. हाँ, चंडाशोक था. तो जो ऊपर युद्ध था, युद्ध के बाद उसका चंडाशोक से धर्माशोक बन गया. इधर द चेंजिंग द टर्नओवर. અમે લોકો અત્યારે લિંગરાજ ટેમ્પલના દર્શન કરવા આવ્યા હતા, પણ જેવી રીતે ગઈકાલનો જેટલો સારો અનુભવ રહ્યો હતો જગન્નાથ ટેમ્પલનો, એટલો જ ખરાબ અનુભવ રહ્યો છે અમારો. બિકોઝ ઓફ કે અહીંયા જે પ્રમાણે આ લોકોએ દર્શન માટે પૈસાની માંગણી કરી, જે પ્રમાણે પૂજારીઓ આગળ ઊભા હતા, એ લોકોની એક જ વસ્તુ હતી કે તમે પૈસા નાખો, અંદર વધારે પૈસા આપો, તમને દર્શન કરવા લઈ જઈએ. પણ દર્શનના નામે જ્યારે અમે પૂછ્યું કે ભગવાન ક્યાં છે, કારણ કે એમને ભગવાનની મૂર્તિ કે પ્રતિમા કંઈ દેખાતું નહોતું. એ સમયે એ લોકોનું એવું હતું કે ભગવાનને હજી, અને ત્યારે તો કોઈ જવાબ જ નતો આવતો. ત્યારે એવું હતું કે બહાર નીકળી જાઓ. પણ જ્યારે અમે વધારે પેલું કર્યું, તમે અત્યારે ભીડ જોવો છો, જ્યારે અમે લોકો અંદર દર્શન કરવા માટે ગયા ત્યારે કંઈ જ નહોતું, મંદિર આખું ખાલી હતું. જ્યારે એ લોકોને બહુ બધા સવાલો પૂછ્યા, બધા ભક્તો જેટલા હતા, બધા એક સાથે ઊભા રહી ગયા, બધા પૂછ કરતા હતા, ત્યારે એ લોકો બહુ ગુસ્સે થઈને બધા ધક્કા મારીને બહાર કાઢ્યા. પછી જ્યારે પોલીસવાળા બહાર હતા ત્યારે મેં એને પૂછ્યું કે આ શું છે, ત્યારે અમને ભગવાનના દર્શન કેમ નથી થયા? ત્યારે એણે કીધું કે અહીંયા અત્યારે ભગવાનનો શૃંગાર થયો છે, અને શિવજી જે છે એનું કોઈ શિવલિંગ નથી, એ અલગ સ્વરૂપમાં છે, અને એની ઉપર ચાંદ છે, એટલે કે નારાયણનું સ્વરૂપ છે. અહીંયા શંકર ભગવાનનું અને નારાયણનું બંનેનું સ્વરૂપ જોડે છે. તો એટલા માટે જે આ મંદિર છે એટલા માટે પ્રખ્યાત છે. પણ અનફોર્ચ્યુનેટલી અમને દર્શન નથી થઈ શક્યા. અને બીજી જે મને ખરાબ એટલા માટે ફીલ થાય છે બિકોઝ ઓફ કે આટલી લાઈન પછી, આટલી ભીડ પછી, તમે જોઈ શકો છો, આટલી ભીડ પછી, આટલા આપણે ભક્તો તરીકે આપણે આટલી ઈચ્છા દાખવતા હોય, ભગવાનને દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય, અને અંદર જઈને તમે જ્યારે જોવો છો ત્યારે ખાલી અને ખાલી પૈસા માંગવામાં આવે અને જો તમને દર્શન ન થાય તો એ સારી વસ્તુ નથી. અને એ પણ આટલા ખાસ જૂના મંદિરની વાત કરીએ ત્યારે, જ્યારે મંદિરની વાત કરીએ તો 11th સેન્ચુરીનું મંદિર છે, પણ છતાં પણ સારી રીતે દર્શન નથી થયા અમને લોકોને. તો અમે લોકો નારાજ થઈને અહીંથી પાછા જઈએ છીએ. બટ એનીવેઝ, અને આપણે માનવાનું એવું છે કે ભગવાન આપણા દિલમાં છે, બસ ત્યાં જ દર્શન કરી લેવાના. કારણ કે ઘણા ખરા ફેમસ મંદિરમાં પણ આવી સિચ્યુએશન બનતી હોય છે. બટ એનીવેઝ, અમે નારાજ થઈને પાછા જઈએ છીએ હવે. બટ વી વેર લકી ઇનફ કે ગઈકાલે અમને જગન્નાથજી ભગવાનના દર્શન થઈ ગયા. અને અહીંયા અંદર પણ એક પાર્વતી માનું સરસ મંદિર હતું.
તો અમે લોકોએ ત્યાં પણ દર્શન કર્યા. તો અમે ત્યાં જ પાર્વતીને દર્શન કરીને કીધું કે ભાઈ અમે લોકો અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને તમારા સ્વરૂપમાં અમે દર્શન કરીએ છીએ લિંગરાજના. બીજા પાસેથી પૂછ્યું, એક્સપ્લેનેશન લીધું કે કયા રીતના સ્વરૂપ છે ત્યાં. તો અમને કીધું કે નીચે આપણે શંકર ભગવાનના શિવલિંગ છે નીચે. પણ શિવલિંગ એકચ્યુઅલમાં નથી, શિવલિંગ ફોર્મ નથી, એમને નોર્મલ પેલું છે અને એની ઉપર ચંદ્ર છે. તો હરિહર મંદિર કહેવાય, એટલે કે હરિ એટલે વિષ્ણુ અને હર એટલે મહાદેવ. તો બંનેનું સ્વરૂપ જોડે છે અહીંયા. પણ કદાચ એવું બની છે કે અમારા નસીબ ખરાબ કે અમને દર્શન નથી થયા. પણ જે બીજી વસ્તુ મેં કીધી એ ખરેખર જે પૈસાવાળી જે વસ્તુ હતી એ પ્રોપર ન કહેવાય. એટલા જૂના મંદિરમાં જે ભક્તો પાસેથી પૈસા લઈને એવું કહેવામાં આવે કે તમને અંદર લઈ જાય દર્શન કરવા માટે, અને બાકી બધા જે નોર્મલ લોકો, એટલે કે ભાઈ જે લોકો પૈસા આપી નથી શકતા, નોર્મલ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા માટે આવે છે અને દર્શન નથી કરી શકતા, તો એ બહુ ખોટી વસ્તુ છે. અને જેટલા પંડિતજી હતા 5-7 મંદિર જરા પણ દર્શન અંદર મંદિરની જે જગ્યા છે, પટ જે જગ્યા પર દર્શન થવા જોઈએ એ પટના પણ દર્શન નતા થતા. ભગવાનના દર્શન તો દૂરની વાત છે, લોકો વચ્ચે કવર કરીને ઊભા રહી જતા હતા. તો એ બહુ ખરાબ વસ્તુ હતી. બટ એનીવેઝ પેલું હમણાં તે જોયું કલશ યાત્રા નીકળતી હતી ના અમે લોકોએ જોયું કલશ યાત્રા નીકળતી હતી. એકબીજામાં ફોનમાં છે, આપણે શોર્ટમાં એડ કરી દેશું. કલશ લઈને બધા પંડિતો જલ ભરવા માટે જતા હતા. એટલે અહીંયાનું જે હિસ્ટ્રી છે એ બધાનું ઇમ્પોર્ટન્સ છે, બધાનું મહત્વ છે. પણ અમુક લોકો એ આવી ગયા છે કે જે આ બધું મેસઅપ કરી દે છે અને શ્રદ્ધાને ક્યાંક ને ક્યાંક હર્ટ કરે છે બધાને વૈષ્ણવ. એટલે બહુ ખરાબ અનુભવ રહ્યો. પણ ઠીક છે, હવે આપણા નસીબમાં કદાચ નહીં હોય. એનીવે, જય જગન્નાથજી. એવા ગામમાં છીએ, એવા નાનકડા ગામમાં છીએ, રગરેશપુરી નામ છે, જે જગન્નાથપુરીની અંદર આવેલું છે. અને અહીંયા જેટલા પણ ઘર છે એ બધા જ આર્ટિસ્ટ છે. એ બધા જ લોકો, જે રીતે તમે આર્ટ જોઈને એ બધા જ ઘરમાં આ રીતે આર્ટનું કામ ચાલુ હોય છે. અને તમે એના ઘરના કન્સ્ટ્રક્શન જોશો, ઘરના બહારના પિક્ચર જોશો, તો બધી જ જગ્યા પર આર્ટ બનાવેલી છે. અને બહુ જ સરસ, એકદમ પ્રાચીન ટાઈપનું ગામ હોય ને એવું લાગી રહ્યું છે મને. અને બહુ જ સરસ ફીલ આવે છે અહીંયા. એક અલગ જ જગ્યા પર આવી ગયા એવું લાગે છે ટાઈમ ટ્રાવેલ કરીને. તો આ બધા જે છે એમના અહીંના લોકલ લોકો છે અને જગ્યા સારી છે ઓવરऑल. यहाँ पे सब आर्टिस्ट ही है? हाँ, सब आर्टिस्ट लोग ही रहते हैं इधर. बढ़िया गाँव है आपका. गाँव में अच्छा लगता है ना. તો અહીંયા તમે જોવો છો બધી જ જગ્યા પર એવી રીતે આપણને બધા જ જેટલા બી ઘર છે બધામાં કંઈ ને કંઈ આર્ટિસ્ટ કરેલું છે, કંઈ ને કંઈ આર્ટ કરેલી છે, ઘરમાં ડિઝાઇન કરેલી છે. અને આખું ઘર એટલું સરસ સુંદર કરેલું છે. रथ यात्रा होता है. जैसे रथ यात्रा होता है, रथ यात्रा से पहले जगन्नाथ जी का देवस्थान पूर्णिमा होता है. देवस्थान पूर्णिमा के दिन जगन्नाथ, बलराम, सुभद्रा साल में एक बार ज्यादा नहाते हैं. जब नहाते हैं, नहाने के बाद भगवान को बीमार होता है. भगवान बीमार में जाते हैं. जब भगवान बीमार में जाते हैं तब दरवाजा बंद रहता है. उस टाइम कोई पिलग्रिम्स जगन्नाथ जी को दर्शन नहीं करते. उस टाइम जगन्नाथ जी का दर्शन नहीं होता है. आप लोग उतना दूर से आओगे ना, दर्शन कर लौट जाएगा तो अच्छा नहीं होगा. इसीलिए राजा लोग आर्टिजन को गांव में एस्टेब्लिश किए हैं. जो हम आर्टिजन, हम लोग क्या करते हैं, ये कपड़े पे जगन्नाथ बलराम भगवान का पेंटिंग होता है. भगवान का पेंटिंग बनाता हूँ और ये उधर जाता है, फिक्स होता है. उसी टाइम कोई पिलग्रिम्स आते हैं जगन्नाथ जी को दर्शन करने में, यही पेंटिंग को दर्शन करके जाते हैं. तो इसलिए ये ट्रेडिशन उसी टाइम से अभी तक ऐसे जिंदा है. और दूसरा चीज ये है, जो जगन्नाथ मंदिर को जाता है कोई बाहर का चीज नहीं जाता है. जैसे आपको ये देखने में, ये देखिए, ये देखने में आपको ऐसा कैनवास जैसा लगता है, ठीक है नहीं? कैनवास नहीं है, नहीं कपड़ा है. जैसे ये कपड़ा है, 2-3 लेयर. ये बनता कहाँ पर है कपड़ा? वही इधर बनाता हूँ. 2-3 लेयर पुराना कटन साड़ी को लेके उसमें इमली का जो सीड्स, व्हाइट स्टोन, दोनों को ग्राइंडिंग किया जाता है. ग्राइंडिंग करके उसको बॉल्ड करता हूँ. जब बॉल्ड होता है तो ग्लू बन जाता है. अच्छा. जब ग्लू बन जाता है, साड़ी में पेस्ट होता है. 1 लेयर, 2 लेयर, 3 लेयर करके उसको पेस्ट किया जाता है. जब पेस्ट होता है तो ये हार्ड हो जाता है. उसके बाद इसमें पेंटिंग बनाता है. और उसके साथ कलर ये वाला
ये हेमाटाइट है, ये क्या है? हेमाटाइट रेड कलर रहता है रेड कलर इससे बनता है। जी। और ये सल्फर सल्फर? येलो होता है ये येलो सल्फर है। जी। ये इंडिगो ब्लू। अच्छा ब्लू, अभी मैं वही पूछने वाली थी, ये कलर अलग अलग किससे बनते हैं वो? अब ब्लैक तो पेस्ट के काजल आता है। ब्लैक तो काजल से पेस्ट बनता करके है। फिर पानी में मिक्स करते होंगे ना। जैसे सैंडल जैसा पेस्ट होता है, हाँ। पेस्ट जो है करके इसमें मिक्सी से लेना, गम मिक्स होता शाम है। को पीसती हूँ, बॉईल करती हूँ, फिर उसको प्यूरिफाई अच्छा शंख से बनता है वाइट। प्यूरिफाई करके उसको मिट्टी का हांडी में वो रख देती हूँ 3-4 महीना ओह। सूखने के बाद इसके काला बाद आता है, वही कलर आता है। अच्छा बहुत ही ब्यूटीफुल। वाव। देखिए ये जगन्नाथ जी का है। जगन्नाथ जी का एक से ले आप जरा आप पकड़ो फोटो, जगन्नाथ તમે લઈ લો ફોટો પછી અહીંથી ફૂલ સ્ક્રીન લેજો। एक साल में जगन्नाथ जी का 18 डेकोरेशन होता है। कितना होता है? 18 18 पूरे साल में। जी। हर फेस्टिवल का टाइम। फेस्टिवल के टाइम में डेकोरेशन होता है, जैसे रथ यात्रा के टाइम में रथ के ऊपर होता है, उसी तरह ये सब होता है। ये रथ यात्रा के टाइम में ही होता है। नहीं, हर फेस्टिवल में अलग अलग होता है। अच्छा वहाँ से पीछे से करना। और मिडिल वाला जो है हर साल नहीं होता है। मिडिल वाला हर 40 साल के बाद एक बार होता है। मिडल वाला रघुनाथ बेस बोलते हैं, राम लक्ष्मण अच्छा, सीता मैंने की। ये- रघुनाथ जी का या गणेश का? आ रही आ रही। આ મારી સામે જે છે એ 800 વર્ષ જૂની પોથી છે, પોથી ચિત્ર છે ઇનફેક્ટ। હા બહુ જ સારી ચીજ છે, બહુ જ ઘણું બધું જૂનું છે। આપણને જોઈને જ ખ્યાલ પડે કે આ પુરાના લાઈક જૂના જમાનામાં જે બધી વસ્તુઓ વપરાતી હતી એ ટાઈપની છે, કે આપણે ઘણીવાર રામાયણ મહાભારતમાં પણ જોયું હોય કે કોઈ બી પૌરાણિક સિરિયલમાં જોયું હોય કે જેની અંદર આ ટાઈપનું આપણને ગુરુજી છે જે સંત હતા એ બધી આવી રીતે કોઈ વસ્તુ લઈને બેઠા હોય પણ આપણે સમજતા ન હોય શું છે। તો આ અત્યારે મારી સામે છે। ये कौन सा मटेरियल है? ये ये बाम्बू ट्री है, बाम्बू का है ना, पाम लीव्स है। बाम्बू ये है ओके, ऊपर वाला ठीक है। ये पाम लीव्स है और ये मैं बना के रखता આની ઉપર જે છે એ એક के पसंद एम्पोरियम वाले तो बहुत महंगा बेचते हैं। અને આખી એની લેંગ્વેજમાં લખેલું છે બધું, ये इसकी कीमत कितने है मालूम? ઉડિયા લેંગ્વેજમાં લખેલું છે। આ તમે જોઈ શકો છો, પોસેબલ બી ખરું, આની અંદર કદાચ પાણી પડી જાય તો પણ થતું નથી, કારણ કે તમે વિચારી શકો કે 800 વર્ષથી હજી સુધી આપણા વચ્ચે હોય આ વસ્તુ, अच्छा उसमें ये वाला तो बहुत ज़बरदस्त कहें। और ये कौन सा लिपि कौन सा बोला जाता है? नहीं भगवद गीता नहीं, ये कौन सा लिपि कौन सा बोलते हैं, मतलब साड़ी जो उनका हाँ। होते हैं, वो कहाँ पे होते हैं? पोथी चित्र नहीं, ये लिखा जाता है वो कौन सा है? साड़ी पेंटिंग उड़िया लैंग्वेज है, संस्कृत प्रोनाउंसिएशन है। ओके, उड़िया लैंग्वेज में है, उड़िया लैंग्वेज में છે પણ સંસ્કૃત પ્રોનાઉન્સિએશન છે। અને ભગવદ ગીતાનો પેલો અધ્યાય છે, આ ઉપર બાંબુ ટ્રી છે અને બહુ જ વ્યવસ્થિત વસ્તુ છે। આ तो क्या प्रोसेस रहेगा भैया? ઉપરનું જે છે એ બાંબુ ટ્રીનું છે અને આ જે છે એ પામ લીવ્સ છે। तो ऑर्डर कर दीजिएगा। ઘણા વર્ષોથી સાચવી રાખ્યું છે આમને, અને વી આર થેન્કફુલ કે આપણને આ વસ્તુ જોવા મળી, દર્શન કરવા મળ્યા આટલી જૂની પોથી ચિત્રના। અને કલા કંટિન્યુ રાખવા માટે અને કલા યસ અને આ કલા જે છે એમનું કલ્ચર જે છે આગળ ચલાવવા માટે ગુરુજીની એજ 80+ છે અને 50 વર્ષોથી બધા સ્ટુડન્ટને ફ્રીમાં કરાવે છે, ફ્રીમાં એજ્યુકેશન આપે છે અને એ પર્ટિક્યુલર આર્ટનું આપે છે કે જે તો એક કન્ટિન્યુઅસ એ એના માટે એક ફ્રીમાં સ્કૂલ ચલાવે છે, એજ્યુકેશન આપે છે અને આખું એમનું સેટઅપ છે અહીંયાનું, हमारा नौकार मंत्र होता है ना, જે એમનું બેઝિક જે કામ કરવાની રીતિ હોય એ છે। तो वहाँ जाके અને આ બધા જે કેનવાસ આપણે હમણાં જોયા તો એ બધા રેડી થયેલા પિક્ચર્સ છે અને આ જે છે આ એકચ્યુઅલ આપણને લાગે કેનવાસ છે બટ આ કેનવાસ નથી, આ 3 સાડીઓનું મિક્સચર છે જે આપણે આગળ જોયું તો લાગે છે કેનવાસ જેવું પણ એકચ્યુઅલ કેનવાસ નથી है। हाँ, इसमें कौन सा व्हाट्सएप नंबर है आपका? ये नीचे वाला ना? तुरंत है, उसमें अभी वो ट्रांसलेट करे क्योंकि वो ज़्यादा दिन रहेगा। आप लोग कर रहे हो यही करवा रहे हैं? हाँ, वो ऑर्डर देते हैं बनाने के लिए। એટલે આ પામ લીવ્સ છે अच्छा हिंदी બાલચિત્રમ શ્રી કૃષ્ણ લીલા વાવ કૃષ્ણ લીલા છે આમાં અચ્છા ये આમાં કૃષ્ણ લીલા લખેલી છે જો વાજ अच्छा अच्छा तो આ છે આપણી પાસે બાલચિત્રમય કૃષ્ણ લીલા। ये जो लिखा है આ પાન ये कितने साल पुराना हो गया ये चीज? नहीं नहीं, हाँ? 4-5 साल।
ઓકે लिखा है पान लीव्स છે નેન્સી एनग्रेविंग अभी भैया पाम लिखते हैं वो लिख रहे हैं લખીને मैन्युस्क्रिप्ट जैसे पहले बनाते थे उसी तरह से बना रहे हैं एनग्रेविंग होता है स्याही यूज नहीं होता ये आपके हाथ में क्या चीज़ है? स्टाइलस है अच्छा ये आयरन का लोहे का बना सुई जैसा है पेन है उसे एनग्रेव हो रहा है और लिखी जा रही है आप क्या लिख रहे हैं अभी पहले लोग लिपि लिखते थे, अभी हम लोग चित्र बनाते हैं। आप अभी चित्र ड्राइंग बनाते हैं अच्छा ना ना मोड़ू છે પહેલા हाँ ये दिखा अभी મોડું दिखा મોડું दिखा तो बीजो डोल नहीं जाएगा नहीं, वो रहेगा उसी के अंदर ये अंदर है ना सोख लेता है ना ये पाम लीफ आप उसमें डिटर्जेंट लगा के साफ करने से कलर भी नहीं जाएगा कलर भी नहीं जाएगा डिटर्जेंट लगाने से भी धोने से भी ये नहीं जाएगा इसमें दूसरा कोई कलर लगा सकते हैं कलर ब्लैक ही लगता है ब्लैक लगने के बाद आप ये जो बॉडी में ना हाँ उसको दूसरा कलर लगा सकते हो। ओके ये भैया इसलिए लोग आते हैं, देखने के लिए आते हैं यहाँ। આજે ભાઈ છે એમને હમણાં જ આ પામલી ઉપર બનાવ્યું છે અને ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવી છે ચિત્ર એમને અમારી સામે લાઉડ બનાવ્યું અમારી સામે લાઈવ બનાવ્યું છે અને ખૂબ જ સરસ લાગે છે અને એમને હમણાં જ ઉપર કાજલ લગાવ્યું કેમ કે પહેલા જે ડ્રો કર્યું ને કટિંગ કર્યું ને પછી ઉપર કાજલ લગાવ્યું એટલે બ્લેક થઈ ગયું છે और आर्ट હવે આના પર કલર લગાવી શકાય છે ये जो हम यहाँ पे जो कलाकृति विकास केंद्र किया गया है, ये एक स्कूल रहता है। बच्चों लोग यहाँ सीखने के लिए आते हैं। ये जो है ये डाइंग आर्ट है। यहाँ बच्चों लोग को आजकल के टाइम में ये आर्ट में इंटरेस्ट नहीं रहता है, क्योंकि इसमें जितना टाइम लगता है, जितना मेहनत लगता है, इसीलिए उसमें मजूरी नहीं हो पाता है। तो इसीलिए ये डाइंग हो जा रहा है। ये गुरुजी जो है उनका नाम मागा नायक है। राधा नायक जी, अच्छा वो आज से 60 साल हो गया गांव के बच्चों को, बाहर का बच्चों को लेकर फ्री में ये आर्ट सिखा रहे हैं। बहुत अच्छा काम कर रहे हैं वो उनका જય જગન્નાથ જય ગુરુ अच्छा आपने कहाँ से सीखा ये पीढ़ी से पीढ़ी चलता है पीढ़ी दर पीढ़ी चला आ रहा है जी, तो उनके पापा भी करते होंगे दादा भी करते होंगे है ना ये देखिए आर्ट देखिए ऐसा है। अच्छा ये पूरा एनग्रेविंग है क्या जी पूरा एनग्रेव किया ओ पूरा इंग्रेव ओहो कितना पुराना और कितना बारीक काम है कितना ये पूरा एनग्रेव किया गया है हाँ कृष्ण का स्टोरी है इसमें इसमें क्या है स्टोरी कौन सा है कृष्ण का ये राम जी का स्टोरी अच्छा ये इसमें राम जी का स्टोरी है ऊपर नीचे ग्रुप स्टोरी है देखिए ये सारे गोपियां मिलकर के हाथी को है हाथी के ऊपर कृष्ण भी बैठे हैं तो फ्रेंड्स इसके ऊपर आप देख रहे हैं ये पूरा जो अभी ड्राइंग दिख रहा है ना रहता है, जमीन में पड़ा रहता है, मतलब ये सूखता है एक, और उसके बाद पाम लीफ तो झाड़ जैसा रहता है। एक एक स्ट्रिप को निकालता हूँ, एक एक स्ट्रिप को निकाल के फिर से सुखाता हूँ। जब फिर से सुखाता हूँ वो उसमें से जो हरापन रहता है वो चला जाता है। उसके बाद क्या होता है वो एक पूरा के पूरा लीफ को कलेक्ट करके घर के कोने में 6 महीने से 1 साल तक ऐसे रखना पड़ता है। अच्छा रखने से वो क्या होता है पूरा मैच्योर्ड हो जाता है। उसके बाद क्या होता है ये जिस साइज में हम लोग काम करेंगे उसी तरह साइज को हम लोग काटते हैं। काट के नीम का लीफ हल्दी दोनों को ग्राइंडिंग करके बॉईल करते हैं। जब बॉइल्ड होता है ये पत्ता को उसी पानी में डुबा के रखते हैं, 2-3 घंटा ऐसे डुबा के रखते हैं और बाद में सुखा देते हैं। अच्छा इसलिए ये सुखा देने से ये पूरा एंटी बैक्टीरिया हो जाता है। उसी प्रोसेसिंग के वजह से अभी भी मैन्युस्क्रिप्ट जिंदा है। हम लोग वही सब फॉलो करते हैं। फिर ये आर्ट आप बना पा रहे हो ये आपको एलिफेंट लगता है एलिफेंट का बॉडी में छोटा छोटा गणेश है अच्छा देखो ગણેશજી કहाँ दिख रहे એક મિનિટ અહીં હું ઝૂમ કરી શું ગણેશ શું તો અહીંના લોકલ લોકો છે અને બહુ જ ફાઇન છે यहाँ पे सब लोग आर्टिस्ट है मतलब सब ये पोथी चित्र और आर्ट का ही काम करते हैं। तो गांव कितना पुराना होगा? हाँ हाँ पोथी चित्र हाँ
તો જોવો જો રીતે બધા જ ઘરની ઉપર પેલું બનાવેલી છે, ડિઝાઇન બનેલી, આર્ટ બનાવેલી છે. તો એક અલગ જ કહાની છે આ ગામની. અહીંયા બધા જ પોથી ચિત્ર અને આપણા આગળની જે કારીગરી જોઈ, આર્ટ જોઈ, એ બધું જ અહીંયા બનાવવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે અહીંયાથી જ જગન્નાથપુરી મંદિરમાં પણ જાય છે. અને જ્યારે જગન્નાથપુરી મંદિરમાં જ્યારે જગન્નાથ ભગવાન છે એ જ્યારે બીમાર થાય છે, એટલે વર્ષમાં એકવાર બીમાર થાય છે યાત્રા પછી, તો એ સમયે જે અહીંયાથી આ લોકો ચિત્ર મોકલાવે છે બનાવીને, જેટલા પણ લોકો શ્રદ્ધાળુ આવે છે ભગવાનના દર્શન કરવા માટે, એ અહીંયાની પેઇન્ટિંગના દર્શન કરીને જાય છે. મેજોરિટી આ જે પેઇન્ટિંગ્સ છે 35 to લઈને 1 લાખ સુધી અહીંયા મળતી હોય છે. બટ કદાચ તમે એ જ વસ્તુ માર્કેટમાંથી લેશો તો એ તમને તકરીબન 10 times વધારે પ્રાઇસમાં પડશે. એટલું સરસ અહીંયાનું કલ્ચર છે જે આ લોકોએ હજી સુધી જાળવી રાખ્યું છે. અને અહીંયા આવીને ખરેખર મજા આવી કે આવી બી જગ્યા છે કે જ્યાં આજકાલના કલ્ચર હજી પણ આ લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે અને પેઢી દર પેઢી આ લોકો આગળ આપી રહ્યા છે અને આગળની જનરેશનને એ લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. બહુ ફાઇન જગ્યા છે, બહુ સરસ છે. અહીંયા આપણે જોઈએ તો એવું થાય છે કે આટલું આર્ટ છે, એટલી મીન્સ કે કલ્ચર, આર્ટ અને કલ્ચર હજી બી આ લોકો રાખ્યું છે. આર્ટ લોકોમાં છે, હજી જીવે છે અને આટલું સરસ બનાવે છે બધા, પણ એ કોઈ પાસે અવેરનેસ જ નથી. સારું છે. આપણું જે જૂનું પુરાણું આર્ટ છે એ લોકો સાથે લઈને ચાલે એ કન્ટિન્યુ રાખે છે. એટલે સૌથી મોટી વસ્તુ એ છે કે જે હમણાં આપણે ગુરુજીને બી મળ્યા ને, ગુરુજી 80 વર્ષના છે પણ એ 50 વર્ષથી તો છોકરાઓને ફ્રી એજ્યુકેશન આપે છે. તો અહીંયા બી હું જે પ્રમાણે જોઈ રહ્યો, જે પ્રમાણે આખું ગામ જે છે એ આર્ટના રંગમાં રંગાઈ ગયું છે એવું લાગી રહ્યું છે. તમે અહીંયા આવતા હોય ને તો ડેફિનેટલી ઓડિશાની અંદર પુરીમાં વિઝિટ કરો. યસ અને યસ, આ ગામ પર આવો છો મળો, હા ઓફકોર્સ. જોવા માટે આવું છે એક વખત પર્સનલી વિઝિટ કરવી જોઈએ આ ગામની. સો આ ગામનું નામ શું છે આપણે? નાયક પટના. નહીં, पटना, नायक पटना, નાયક પટના ગામનું નામ છે. नायक पटना. નાયક પટના ગામનું નામ, સોરી મેં પહેલા તમને ગામનું નામ કંઈ અલગ કીધું, બટ આ ગામનું નામ નાયક પટના છે બિકોઝ ઓફ મારી મિસ્ટેક થઈ હતી સમજવામાં. બટ મસ્ટ વિઝિટ પ્લેસ છે. અગર તમે જો અહીંયા ઓડિશામાં આવતા હોય અને ખાસ કરીને પૂરી જગન્નાથમાં આવતા હોય તો આ વિઝિટ મસ્ટ વિઝિટ છે. જે જગન્નાથપુરીથી હાર્ડલી આ લોકોને આર્ટ જોજો, હા. ટાઈમ લઈને આવજો અને તમને ગમે તો જરૂર અહીંયાથી લેજો, કેમ કે આપણું કલ્ચર, આપણું આર્ટ જે છે, પુરાણું હિસ્ટ્રી, એ બધું આ સાથે લઈને ચાલે છે. ક્યાંક આપણે આ બધું મિસ કરીએ છીએ અત્યારે. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં તો જોવા પણ નથી મળતું, મિસ કરી ચાલે છે. પણ અહીંયા આવીને ફીલ થાય છે કે નહીં, ખરેખર આપણો ઇતિહાસ જે છે, સનાતન ધર્મ જે બહુ મોટો છે. દોસ્તો, તમને જો કલામાં રસ હોય તો અહીંયા આવવું જરૂરી છે. તમને અદ્ભુત કલાકૃતિઓ મળશે જોવાની, જેમ કે ફેબ્રિક ઉપર બનાવેલું છે, પેપર ઉપર છે, લીફ ઉપર છે, નારિયેલના પેલા આઉટર શેલ હોય એના ઉપર છે, એન્વેલોપ્સ બહુ સરસ છે, બુક માર્ક્સ બહુ સરસ છે, અદ્ભુત છે. જરૂરથી આવજો અને આપણા દેશના આર્ટિસ્ટને સપોર્ટ કરજો. थैंक यू हरीश जी, खूब જ સરસ. और आप फाइनल कुछ कहना चाहेंगे गांव के बारे में, अपने कल्चर के बारे में? जय जगन्नाथ. जय जगन्नाथ. मेरा नाम प्रसन्न नायक, ये पामली पोथी चित्र कलाकार हूँ. ये हमारा गांव बहुत पुराना गांव है. यहाँ पे कई सालों से ये कला चलता रहता है. और ये जो है ये जगन्नाथ मंदिर का कल्चर है, जगन्नाथ मंदिर का संस्कृति है. तो इसलिए ये सब ट्रेडिशन को आगे लेना बहुत ज़रूरी है. और इसमें ये जो है उसमें आजकल के बच्चों जो पढ़ाई करने के बाद बच्चों लोग बोलते हैं कि हमको सर्विस नहीं मिल रहा है, नौकरी नहीं मिल रहा है, हमको पैसा नहीं मिल रहा है. ये उसमें आइए, हमारा देश का कला है, ये इसमें जुड़ी हुई है. उसमें जितना ये आगे जाएगा उसमें मजदूरी मिलेगा, उसमें सब कुछ मिलेगा. ये गांव कितना पुराना होगा? ये गांव मतलब जब से जगन्नाथ मंदिर है तब से ये है, गांव है. जब से जगन्नाथ मंदिर तब से ये गांव है. जगन्नाथ मंदिर के हिसाब से, जगन्नाथ मंदिर के हिसाब से ये सब मंदिर से शुरू हुआ. तो यहाँ पे कितने घर होंगे? यहाँ पे 110 फैमिली है. 110. हर घर में आर्टिजन है, बच्चों से लेके बूढ़े तक सब आर्टिस्ट है. सब लोग आर्टिजन है. થેન્ક યુ. થેન્ક યુ. જય જગન્નાથ. તો જેવી રીતે આપણે જોયું કે આ નાના એવા ગામની અંદર આટલા જ ઘર છે ને પણ બધા જ આર્ટિસ્ટ છે, તો એ સૌથી મોટી વસ્તુ તો એ છે કે અહીંયા બીજો કોઈ બિઝનેસ છે જ નહીં. સૌથી મોટી આર્ટ એ છે કે સૌથી મોટી કળા એ છે કે જે અહીંયા આ લોકો ડેવલપ કરી રહ્યા છે અને આગળની જનરેશનને આપી રહ્યા છે.
તો ક્યાંય ને ક્યાંય જોવા જાય તો આપણી સંસ્કૃતિ જે છે એ આ લોકો બચાવી રહ્યા છે અને પેઢી દર પેઢી નેક્સ્ટ જનરેશનને આ લોકો પ્રોત્સાહન આપીને આગળ વધારતા રહે છે અને ગામનું નામ છે અગેઇન પટના નાયક. બાકીની બધી ડિટેલ્સ જે તમે આર્ટ્સની બધી ડિટેલ્સ જોઈ છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એમની ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઉં છું અને બાકી તમને મોબાઈલ નંબર પણ આપી દઉં છું. તો તમને કંઈ પણ પરચેસ કરવું હોય તો તમે કરી શકો છો. ઓલ ઓવર વર્લ્ડની અંદર એ લોકો ડિલિવરી આપે છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. જલ્દીથી મળીએ.